સુરતમાં વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરની સુરત જ બદલાઈ ગઈ છે। ભેસ્તાન વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના કારણે એક તરફનો સંપૂર્ણ રસ્તો એ પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે। જે રીતના બેસ્તાન નજીક આવેલા બાટલી બોય નજીક અત્યારે જળબંબાકારની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। અત્યારે આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના બેસ્તાન વિસ્તારના છે, જ્યાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। જોઈ શકાય છે અનેક વાહનો જે છે તે હવે ધક્કો મારવાની નોબત જે છે તે પડી છે। અનેક રિક્ષાઓ જે છે તે બંધ પડી હતી। પ્રી મોન્સૂનના જે દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા તે દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે। તરફનો જે રસ્તો જે છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યો છે। બંને તરફ જે રીતના વાહન ચાલકો જે છે તે અત્યારે જઈ રહ્યા છે અને જે ખૂબ જ મુશ્કેલી જે છે તે વેઠવવાનો વારો આવ્યો છે, પરંતુ માત્ર ને માત્ર તંત્રના પાપે સુરતના લોકોને જે છે તે હવે આ ભોગવવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યો જે છે તે સહિત બેસ્તાનના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।